નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતીની સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળતી રહેશે. મિત્રો, માધ્યમિકની ફાઇનલ શાળા ફાળવણી આજે આવી જશે. 24 તારીખે સરકારી વાળાએ ઓર્ડર લેવા જવાનું થશે અને 25થી શાળામાં હાજર થવાનું રહેશે. 28 તારીખે ગ્રાન્ટેડ વાળાએ ઓર્ડર લેવા જવાનું થશે અને 29થી શાળામાં હાજર થવાનું આવશે. મિત્રો, આ માહિતી પરફેક્ટ છે. વર્ષ 2024 શિક્ષણ સહાયક ભરતી અન્વયે આપના જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓમાં ફાળવણી થયેલ ઉમેદવારોને નિમણૂક હુકમ મળી રહે તે માટે તારીખ 24/7/2025ના રોજ ગુરુવાર સવારે 11 કલાકે જિલ્લા કક્ષાએ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ શિક્ષણ સહાયક નિમણૂક હુકમ એનાયત કરવા માટે કેમ્પનું આયોજન કરવાનું રહેશે. એટલે જિલ્લા શિક્ષણ અધિકારીને આ સૂચના આપી દેવામાં આવી છે અને ગુરુવારે 24 તારીખે 11 કલાકથી જે સરકારીમાં જે ઉમેદવારો લાગવાના છે તેમને નિમણૂક હુકમ આપવા માટેના ઓર્ડર આપી દેવામાં આવેલા છે. એટલે આજે શાળા ફાળવણી ફાઇનલ આવી જશે. હવે ગ્રાન્ટેડવાળા ઉમેદવારો છે તેમના માટે 28 તારીખ રાખવામાં આવેલી છે અને 29 તારીખે તેમને શાળામાં હાજર થવાનું રહેશે. મિત્રો, કચ્છની 1645 શાળામાંથી 100 જેટલી શાળાઓમાં એક પણ શિક્ષક જોવા મળતો નથી. જિલ્લામાં તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવા માંગ કરવામાં આવી છે અને જો ભરતી જલ્દી ના કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી કરવામાં આવી છે. કચ્છ ભરતી પણ વહેલા પૂરી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે. આજનો વિડીયો બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.